હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વુડા દ્વારા નિર્મિત ખટંબા અર્બન રેસિડેન્સી પ્રધાનમંત્રી આવાસ યોજના વૈકુંઠ સોસાયટી પાછળ જે વાઘોડિયા રોડ ખાતે આજરોજ વડોદરા ફાયર વિભાગની ટીમ દ્વારા સોસાયટીના રહીશોને ફાયર સેફટી બાબતે પ્રાથમિક ફાયર સેફટીની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું. ફાયર ઓફિસરોએ ખૂબ જ ઝીણવટભરી માહિતી તેમજ ફાયર સેફટીના સાધનો કેવી રીતે ઉપયોગમાં લેવા તે બાબતે સોસાયટીના રહીશોને ટ્રેનિંગ આપી. પણ સાથે સાથે એ પણ જોવા મળ્યું કે 1286 મકાનની સોસાયટીમાંથી માત્ર 80 જેટલા જ રહીશો આ ટ્રેનિંગમાં જોડાયા, જેમાં સોસાયટીના રહીશોનું ફાયર સેફટી બાબતે જાગૃતતાનો અભાવ જોવા મળ્યો. સાથે ફાયર વિભાગ દ્વારા સોસાયટીની પાર્કિંગમાં ફાયર સ્પ્રિંકલર હજુ સુધી લગાવેલ નથી. આ બાબતે નોટિસ પણ આપવામાં બંધ કરી દેવાનું. 1 સેકન્ડની અંદર આગ લઈ જાવ. આ કેટલું ઠંડુ છે જો. અહીંયા તમે હાથ લગાવો, અહીંયા હાથ લગાવો. જો આ 4 થી 5 મિનિટ જો તમારું ચાલુ છે તો તમારો હાથ ચોંટી જશે. તો હવે હાથ લગાવો, ઠંડુ છે. ઇલેક્ટ્રિક સપ્લાય પર તમારે આનો ઉપયોગ કરવાનો છે. આ જ્યારે નીચે પેનલ બોર્ડમાં મીટરો લાગેલા છે ને, એ મીટરમાં આગ લાગે ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો છે. એવું કરવાનું છે. ઘરમાં તમે આ ઉપયોગ કરશો તો ઓળવાશે. તમારે ઘરની સામગ્રી બધી પાવડર પાડવાની છે. આપણે નીચે જે ઉપર હોસ રીલ છે, હાઇડ્રોલ સિસ્ટમ છે, તો કોઈ ઓપરેટ કરતા કોઈને ફાવતી નથી. અને જ્યારે આગ લાગે ત્યારે લાગશે ત્યારે નાની હશે અને એને 2 થી 3 મિનિટનો કે 5 મિનિટનો ટાઈમિંગ મળી જશે તો આગ મોટી થઈ જતી હોય છે. એ વખતે ફર્સ્ટ એડની નાની આગ હશે તો આપણે ફાયર એક્સટિંગ્વિશરથી કંટ્રોલ કરી લઈશું. ફાયર બ્રિગેડ તો આવવાની જ છે. તમે ફાયર બ્રિગેડને કોલ કરશો તો આ જગ્યા ઉપર આગ લાગી છે, ફાયર બ્રિગેડ આવવાની છે. ફાયર બ્રિગેડને આવતા 2-5 મિનિટનો ટાઈમ તો લાગશે ને. લાગે કે ના લાગે? લાગે. આગ એવી વસ્તુ છે કે જ્યારે લાગશે ત્યારે 2 થી 3 મિનિટનો ટાઈમ મળી ગયો તો મોટી થઈ જશે. એના માટે જ્યારે નાની આગ હશે તો આપણે પણ કંટ્રોલ કરી લઈશું કે બહુ મોટી નુકસાની નહીં થાય. અગર આગ જ્યારે લાગશે, કોઈ 1 મીટર બોક્સમાં આગ લાગી ગઈ ત્યારે એને કંટ્રોલ નહીં થાય તો એક ફ્લોરમાંથી બીજા ફ્લોરમાં, બીજામાંથી ત્રીજામાં એમ આખી બિલ્ડિંગ આગ પકડી લેશે અને આપણને નુકસાની